જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પદ સાંભળીએ. તારે છૂટવું હોય શમશાનથી તો આત્મામાં કરવા, શુદ્ધાત્મામાં નિવાસ થવાથી છૂટે દેહાદ્યાસ. તારે છૂટવું હોય શમશાન આત્મામાં કરવા. મંગળિયાની બેઠકમાં છે ભય મિશ્રણ અધિકાંશ, શુદ્ધાત્માની સિદ્ધ છે નિર્ભય સ્વાત્મ પ્રજ્ઞ ઉજાસ. ભાવાને સાચી સમજણ આપી નિશ્ચય પ્રજ્ઞાભ્યાસ, જૂની ટેવોને જોઈ જાણીને નિકાલી કર સંન્યાસ. ઉપમંડુકી વૃત્તિ વાળો અનાદિનો અધ્યાસ, કુંડાળાની બહાર કૂદી જો અસીમ છે અવકાશ. કુદરતી રચનામાં એડજસ્ટમેન્ટ નિર્વિશેષ હિસાબ, કાયમનો કેવળ અનંત સુખ ગુણ નિજાત્મીય સ્વભાવ. જે કાંઈ પણ બની રહ્યું છે એ છે ચોખ્ખો ન્યાય, લેણા દેણા રૂપી પૂદગલ સ્થૂળ સૂક્ષ્મ પર્યાય. છ તત્વોના વિસર્જિત જ્ઞેયો જાણે એ આત્મા, કેવળ જ્ઞાતાને દ્રષ્ટા છે કુત સિદ્ધાણમ અવિનાશ. અલોકમાં નથી અણુ પરમાણુ કરતા કોઈ ન ત્યાં, મશાણ ઘાટથી છૂટવા માટે ઉપાય અંતિમ આ. અહીં કરવાનું જે કાંઈ કહ્યું છે તે છે સત્પુરુષાર્થ, કારણ કે જ્ઞપ્તિ ગુણધારક ખુદ જ્ઞાન ક્રિયા સર્વાં. તારે છૂટવું કોઈ શમશાનથી તો આત્મામાં કરવા, શુદ્ધાત્મામાં નિવાસ થવાથી છૂટે દેહાદ્યાસ. જય સચ્ચિદાનંદ. બે વસ્તુ આપણને આપી છે, દાદાએ ઓળખાવી છે. ઇન્દ્રિય જ્ઞાનથી એટલે કે 5 ઇન્દ્રિયોના જ્ઞાનથી જે બધા સુખ દુઃખ જે આવે છે એ પૂર્વના કર્મનું પરિણામ છે. 5 ઇન્દ્રિયોના સુખ દુઃખ જે સાતા અસાતા રૂપે આવે છે. અને આજે આપણને જ્ઞાન આપ્યું એટલે જ્ઞાન મળ્યું, સમર્પણ વિધિ થઈ છે. તો એ હવે આપણે પોતાની ઓળખાણ થઈ કે હું કોણ છું, અને ત્યાં એ અતિન્દ્રિય જ્ઞાન છે. એટલે ઇન્દ્રિય જ્ઞાન એ 5 ઇન્દ્રિયનું જ્ઞાન આપણને સુખ દુઃખ કરાવે, સાતા અસાતા કરાવે. આ અતિન્દ્રિય જ્ઞાન ખુલ્લું થયું, ત્રીજી આંખ શિવજીની ખુલ્લી કરી આપી છે, કૃપાથી થઈ છે. તો હવે અતિન્દ્રિય જ્ઞાન આપણને કર્મના પરિણામના સુખ દુઃખમાં, સાતા અસાતામાં સુખની અનુભૂતિ કરાવે છે. અને એ સુખ કયું? તો એ કહે છે આપણું પોતાનું સ્વાભાવિક સુખ, આત્માનું સુખ, મોક્ષનું સુખ. એટલે હવે આપણું ફોકસ શું છે? જે શાસ્ત્રમાં કીધું છે જ્ઞાન ક્રિયા વ્યામ મોક્ષ. એટલે
જ્ઞાન ક્રિયા થકી મુક્તિ છે. અજ્ઞાન ક્રિયા એ પાંચ ઇન્દ્રિયોના સુખ દુઃખ ઉભા કરે છે. અને જ્ઞાન ક્રિયા એ સ્વાભાવિક સુખ અતિન્દ્રિય સુખ ઊભું કરે છે, ખુલ્લું કરે છે. એટલે આપણું કામ હવે એ રહ્યું, બે કામ રહ્યા કે તો ચાલે. એક તો આપણો જીવન વ્યવહાર બધો આદર્શ થાય અને જગત કલ્યાણના દાદાના જગત કલ્યાણમાં, વિતરાગોના જગત કલ્યાણમાં આપણે ઉત્કૃષ્ટ નિમિત્ત બનીએ. અને બીજું આપણે મોક્ષે જઈએ. પણ આ જે મુખ્ય વાત જે છે ને, આદર્શ વ્યવહાર, એ આદર્શતા આપણામાં આવે એ બહુ જરૂરી છે. કારણ કે આપણાથી આદર્શતા કોને કીધી? બહુ સરસ સ્પષ્ટતા કરી છે દાદાએ. જ્ઞાન નથી તો કશાય થાય, અને કશાય વાળો વ્યવહાર એ અશુદ્ધ વ્યવહાર કહેવાય. જ્ઞાન મળ્યું, કશાય બંધ થયા. કારણ કે હું શુદ્ધાત્મા છું થયા ત્યારથી કશાય બંધ થયા, ત્યાંથી વ્યવહાર થઈ ગયો શુદ્ધ. કશાય રહિત વ્યવહાર, એને શુદ્ધ વ્યવહાર કીધો. એ મોક્ષે લઈ જાય. પણ જગત કલ્યાણમાં યજ્ઞમાં નિમિત્ત બનવા માટે હવે વ્યવહાર આદર્શ જોઈશે. એટલે કે આપણા વ્યવહારમાં કોઈને કિંચિત માત્ર પણ દુઃખ ના થાય. કિંચિત માત્ર પણ દુઃખ ના થાય. કિંચિત માત્ર પણ દુઃખ ના થાય એની આપણે જાગૃતિ રાખવાની છે. અને એના માટે આપણને બધું આપેલું છે. પણ હવે આ ક્રિયાવાળા ભાગમાં ક્યાં ક્યાં આપણી કેવી કેવી ભૂલો થાય છે એને શોધીને એમાંથી ચોખ્ખા થવાનું છે. એટલે આ ક્રિયાવાળો ભાગ છે ને, એ આદર્શ થવો જોઈએ. અને પછી એ ક્રિયામાંથી જ આપણે છૂટી જઈએ છીએ. એટલે અવળી ક્રિયા ભલે ડિસ્ચાર્જ, ક્રોધમાન માયાલોભ છે, એ બધી સવળી થાય, સુખદાયી થાય, કલ્યાણકારી થાય. અને પછી એ ક્રિયામાંથી જ આપણે મુક્ત થઈશું. આ સમજણ, આ પુરુષાર્થ આપણા માટે બહુ ઉપકારી છે, જરૂરી છે. દાદાની આ જ ઈચ્છા હતી કે મહાત્મા વીરના દાદાના વારસદાર છે, કેમ કરીને આપણે કલ્યાણનું નિમિત્ત બનીએ. ભાવના સાથે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.